શરૂઆત શ્રી ગણેશાય નમઃ. આ ચેતન હનુમાન છે. આ આસન જ્યાં ઇલાજ કરે છે. અત્યારે ધૂન ચાલુ છે, તમે જોઈ શકો છો. આજ રવિવારનો દિવસ છે, કાલે રજા છે. તમે જોઈ શકો છો આ રીતની દવા બને. મશીન ચાલુ છે, દવા બનાવીએ છીએ. આ મારી દવા બને છે, જે દુખાવાની બને છે, અને પોતે જ બનાવીએ. આજે સવારે નાસ્તો પણ બધાને કરાવ્યો અને બપોરના પણ જમવાનું મળશે. જે ફળાહાર હોય એને ફળાહાર મળશે, એને માટે બધી વ્યવસ્થા કરી છે. બપોરના ગાંઠિયા લાડવા તાજા આવી જશે. થાય એટલી સુવિધા કરીએ છીએ. અહીં જમવા કોઈ બનાવવાવાળા આવે તો વધારે સારો એને પગાર આપશું. અમે રહેવાની પણ સગવડ આપશું. અમારે તો જમાડવું છે. આજે ચાનું મશીન આવવાનું છે તો આવી જશે. અમારે આંબાનો બાગ છે સામે. અહીં ખોડિયાર માતાનું મોટું મંદિર બનાવવાની ઈચ્છા છે. હવે ઈચ્છા કરે ઈશ્વર ત્યારે કરશું. સામે જામફળીનો બાગ છે. આ બાજુ અમારે કબૂતર જુઓ ચણે છે. સરસ મજાના પ્રેમથી બધા રહે છે, કોઈ ઝઘડતા નથી. શાંતિથી શ્રી રામનું નામ સાંભળે છે અને ભજન કરે છે. હનુમાનજીની તમારે ક્યારેય જરૂર પડી હોય અને હનુમાનજી કામ ન કરે તો આ મંત્ર બોલજો. કહિરીસપતિ સુનો હનુમાન આકાશ ઉપસોદરે બલવાના પવન તને બલ પવન સમાનમ બુદ્ધિ વિવેક વિજ્ઞાન ધર્મ કવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોતા તુમ પાહી. આ મંત્ર બોલવાથી તત્કાલ કામ કરશે. 100% ચેતના આવશે એનામાં. કારણ કે ઋષિમુનિઓએ એમને શ્રાપ આપેલો હતો. જુઓ ઋષિમુનિઓની શક્તિ. પણ ઋષિમુનિઓએ હનુમાનજીને પણ અટકાવી દીધા હતા. જ્યારે બહુ મસ્કરી કરતા હતા અને સાધુ સંતોને હેરાન કરતા હતા, ત્યારે ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો હતો કે તમને કોઈ ચેતના આપશે ત્યારે તમારી વિદ્યા કામ કરશે, ત્યાં સુધી વિદ્યા તમારી લુપ્ત થઈ જશે. તો બોલો જય હનુમાન. સત્ય કર્મ કરજો. મારી એક જ ઈચ્છા છે ને, ઈશ્વર છે નથી કાશીમાં નથી હરિદ્વારમાં, ચિત્ત પ્રજ્ઞ રૂપે ચેતન સ્વરૂપ તમારા હૃદયમાં જ વાસ કરે છે. આ કાયામાં તો એટલી બધી દુર્ગંધ ભરેલી છે અને એટલા બધા ખરાબ વિચારો છે, એને દૂર કરો. કાયાને ચોખ્ખી કરો છો, પણ થાય છે ખરી? નહીં. માથામાં ખોડો થાય છે, આંખોમાં ચેપડા રોજ આવે છે, કાનમાં મેલ નીકળે છે, સવારમાં નાહી ત્યારે સેડા કાઢવા પડે છે, જીભ સાફ કરવી પડે છે, બ્રશ કરવું પડે છે, પેશાબ છૂટે છે, રોજ મળ છૂટે છે. આપણા કાયાની અંદર આટલી બધી દુર્ગંધ છે, છતાંય આપણે મોહ નથી છોડતા. મોહ કરો, ના નથી પડતો, જેટલો કરવો જોઈએ. અતિ અધિક મોહ પરેશાન કરે છે, અતિ અધિક લોભ પરેશાન કરે છે. સત્ય કર્મ મેં તમને બતાવ્યા કે આ કાયામાં આવી દુર્ગંધ છે. સુગંધ માત્ર છે તો એક આત્માની. જ્યાં સુધી છે ત્યાં સુધી તમને કોઈ માન સન્માન આપે છે. જેવી નીકળી ગયા પછી તાત્કાલિક કહે છે કે કાઢો, હવે કાઢો, જલ્દી ઉતાવળ થાય છે. હવે તમને સમજણ પડે તો ઠીક છે, ન સમજણ પડે તો કાંઈ નહીં. कृष्ण भगवान ने कहा कि जो भक्त भक्ति मन जाए वही मुझको पाए, जिस भगत का मन मेरे में हो वही मुझे पा सकता है। तनिक मेरा नाम तो लेता हो मगर ध्यान किसी और जगह पे है तो मुझे कदापि नहीं पा सकता। જેમ કે ગાડી ચલાવતા હોય ધ્યાન બીજે હોય તો એક્સિડન્ટ થઈ જાય, એમ ખરેખર ઈશ્વરમાં ધ્યાન કરવું જોઈએ. અને સાચા સંતના વિચાર કેવા હોય છે કે જગત કલ્યાણના હોય છે, પોતાનો સ્વાર્થ એમાં હોતો નથી. એક વખત ભરતરી અને ગોરખનાથનો સંવાદ ચાલે છે. કોઈ સંતે કીધું કે ભરતરી એક રાજા છે, થોડો સેવા પૂજા કરી શકશે? આમ છે તેમ છે, ઘણું બધું કીધું. ત્યારે ગોરખનાથે કીધું કે ભરતરીને તમે નથી ઓળખતા, હું તો એને પહેલેથી જ જાણું છું. એની માટે ઘણું બધું કષ્ટ દેવા છતાંય એમાંથી બધામાંથી પાર ઉતર્યા ભરતરી અને એ મહાન સંત બન્યા. એટલે હું કહું છું ગમે એટલું કષ્ટ પડે પણ ડગી ન જવું, સાચા સંત બનવું. આદેશ આદેશ આદેશ. કોઈનો સત્સંગ થાય કે ન થાય પણ કોઈની બુરાઈ ન કરવી. થાય તો ધર્મ કર્મ સારા કરવા.
અને બીજાની માગ ઉડાડવા જઈએ તો ક્યારેક આપણે પોતામાં જ પડે છે. અને ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા એ જો સમજાઈ જાય ને તો બીજું કાંઈ જાણવાની જરૂર નથી. અને સાચું ભજન તો એક જ છે, આત્માને ઓળખા વિના રે લખ 84 નહીં તો મટે, ખોટા ભ્રમણાને ભાંગા વિના ભવના ફેરા નહીં તો ટળે. આત્માને ઓળખવી જરૂરી છે. આત્મા જોવાની વસ્તુ નથી, આત્માને ઓળખવાની જરૂર છે. જે આત્માને ઓળખી લે છે એ ઈશ્વરને ઓળખી લે છે. અને જે લોકો કોઈ આત્માને નથી ઓળખતા તે ઈશ્વરને ઓળખી શકતા નથી. ગમે એટલા ભગવાનના ભજનમાં રત રહે છે, પણ જે માણસ પોતાને નથી ઓળખતો એ માણસ કોઈને નથી ઓળખતો. આદેશ આદેશ.